નમસ્કાર મિત્રો, તો આજે આપણે પાછો નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરીએ, બરાબર છે. તો લાસ્ટ ટાઈમ જે લેક્ચર અથવા જે આપણે ટોપિક જોયો હતો એ ટોપિક શું હતો એ જરાક રિવાઇઝ કરી લે. ડિજિટલ પલ્સ મોડ્યુલેશન ટેકનિક્સ વિશે જોયું હતું, બરાબર છે. એની અંદર અલગ અલગ ટેકનિક્સ આપણે જોઈ હતી. ફોર એક્ઝામ્પલ ઘણી બધી ટાઈપ્સની મેથડ છે. PSK છે, FSK, ASK, OOK, QM, CPM, OFDM, ટ્રેલિસ મોડ્યુલેશન, એમાંથી આપણે આટલી ટેકનિક્સ જોઈ લીધી છે. અગેન થોડા નામ યાદ કરી લઈએ. PSK, FSK, CPM, ASK અને OFDM. નાવ આજે જે છે આપણે જોઈશું, અથવા જે ટેકનિક્સ છે એના થોડા એક્ઝામ્પલ પહેલાં છે. સપોઝ ડિજિટલ ડેટા હોય તો ડિજિટલ ડેટા જે છે જનરલી આપણી પાસે કયા ફોર્મમાં હોય છે? તો કે 0 અને 1 બાઇનરી નંબર સિસ્ટમ યુઝ કરીએ છીએ તો 0 1 0 1 0 આટલા ફોર્મમાં હોય છે. 0 એટલે શું થશે? તમારું લેવલ જે છે મોડ્યુલેશનનું જે પલ્સ છે એ લો લેવલ ઉપર હશે, એટલે કે અહીંયા 0 હોય છે. એને આપણે સપોઝ 1 લેવલ ઉપર વેલ્યુ છે એની 1 કરી દઈએ તો એ 0માંથી 1 ઉપર જતું રહેશે. ક્લોક પલ્સ જેવું જે છે એ પલ્સ યુઝ કરીએ છીએ. પાછું 0 1 0 અને 1. ફ્રીક્વન્સી શિફ્ટ હોય, આમાં બધા વેવફોર્મ એકી સાથે આપેલા છે, સમજાવવાની ટ્રાય કરેલી છે. ફ્રીક્વન્સી શિફ્ટનો મતલબ શું થાય? ધ્યાનથી જોજો. સપોઝ અહીંયા 0 છે તમારું, તો જે આની વિડ્થ જે છે એમાં કોઈ ચેન્જ નથી. જ્યારે હું આને 1 કરી દઈશ, મોડ્યુલેશન હું ઓન કરું છું, સમજો. મોડ્યુલેશન ઓન કર્યું એટલે એની જે ફ્રીક્વન્સી, એટલે કે એની જે વિડ્થ હતી, આ સાઇન વેવની આટલી વિડ્થ હતી એ ઘટી જાય છે. જો અહીંયા એનો મતલબ શું થયો? તમે ફ્રીક્વન્સીની વેલ્યુ બદલેલી છે. બદલેલી શું કામ છે? ક્યારે બદલાશે? તો કે મેં શું અહીંયા કરી દીધું છે? મોડ્યુલેશન ઓન. ફરી આગળ હું જઈશ તો અહીં પાછું મોડ્યુલેશન 0, એની વેલ્યુ 0 સેટ કરે છે. અગેન મોડ્યુલેશન વિલ બી ઓફ. મોડ્યુલેશન બંધ થઈ જશે. એનો મતલબ શું થયો? તો કે અગેન ફ્રીક્વન્સી નોર્મલ થઈ જશે. સપોઝ પાછું ઓન કરું છું તો પાછું એ ઓન થઈ જશે. કહેવાનો મતલબ શું છે? ફ્રીક્વન્સીની વેલ્યુ ચેન્જ થશે. કયા પોર્શનમાં થાય છે? તો કે 1 વાળા પોર્શનમાં. જ્યાં જે 1 છે ત્યાં થશે, 0માં નહીં થાય. નેક્સ્ટ આપણે જોઈ લે FSK જે થયું, પછી એમ્પ્લિટ્યુડ શિફ્ટ થયું, ASK ની વાત કરીએ. નાવ એમ્પ્લિટ્યુડ એટલે કે એની હાઇટમાં ચેન્જ કરવાનું છે. હાઇટમાં ચેન્જ થશે. 0 છે તો આ નોર્મલ એની હાઇટ હતી, બરાબર છે. નેક્સ્ટ આગળ જઈશું, 1 કરું છું તો એની હાઇટ જો, એટલે કે એમ્પ્લિટ્યુડ છે એ બદલે છે. જો ખાસ અહીંયા એની જે વિડ્થ હતી, સોરી, એ જ વિડ્થ અહીંયા રહે છે. અહીંયા કોઈ વિડ્થમાં ચેન્જ નથી. મતલબ આપણે બદલાવેલું શું છે? તો કે એની એમ્પ્લિટ્યુડ બદલાવેલું છે. અગેન 0 કરી દઈશ તો એની એમ્પ્લિટ્યુડ ઓછી થઈ જશે. 1 કરીશ તો હાઈ થઈ જશે. 0 કરીશ તો ઓછું થઈ જશે. તો આ બંનેમાં ડિફરન્સ શું આવ્યો? એક્સ એક્સિસમાં ચેન્જ થાય તો ફ્રીક્વન્સી, અને વાય એક્સિસમાં ચેન્જ થાય તમારું તો એમ્પ્લિટ્યુડ શિફ્ટ કિંગ, બરાબર છે. એમ્પ્લિટ્યુડમાં ચેન્જ થાય છે. ચલો યાદ રાખો. નેક્સ્ટ આવશે તમારું ફેઝ શિફ્ટ. હવે તમારું જે સિગ્નલ છે એની અંદર એના ફેઝમાં શિફ્ટિંગ થશે. તો જો ફેઝ અહીંયા સુધી તમને સાઇન વેવ ઓકે દેખાશે, પછી થોડું અહીંથી તમારું વેરિએશન આવશે ના શેપમાં. આગળ જશો તો અહીંયા એ તમારું જે છે કન્ટિન્યુઅસ સાયકલ મળશે નહીં, એટલે કે અહીંયા જે સાઇન વેવ નોર્મલ હતું એના જેવું નહીં મળે. અહીંયા તમારી થોડીક સાયકલ કપાઈ જશે. સેમ વસ્તુ અહીંયા મળે છે. તો આવો ચેન્જ થાય છે અને આપણે ફેઝ શિફ્ટ અથવા PSK જે નામ આપેલું હતું, ફેઝ શિફ્ટ કિંગ, ASK એટલે એમ્પ્લિટ્યુડ શિફ્ટ કિંગ, અને FSK એટલે ફ્રીક્વન્સી શિફ્ટ કિંગ. તો ત્રણેયના વેવફોર્મ આપેલા છે. એકી સાથે ડ્રો એટલે કરેલા, તમને ખ્યાલ પડી જાય, ડિફરન્સ ખબર પડી જાય તો તમે ઇઝીલી એને સમજી શકો. અને લાસ્ટ આપેલું છે એમ્પ્લિટ્યુડ એન્ડ ફેઝ શિફ્ટ, બંને મિક્સ, બરાબર છે. એમ્પ્લિટ્યુડ એ બદલવાનું છે. ક્યારે ક્યારે બદલશે આપણે જોઈ લઈએ જરાક. આ 1 વાળા પોર્શનને ધ્યાનથી જોજો, એને હું માર્ક કરી દઉં છું. અને બાકી બધા તો નોર્મલ જ છે. આ જે તમને 3 પોર્શન દેખાય છે નોર્મલ છે, એમાં કોઈ ચેન્જ નહીં હોય, બરાબર છે. તો એ જવા દો. અહીંયા 1 કરીએ છીએ ત્યારે શું બદલે છે જોજો ખાસ. એનું એમ્પ્લિટ્યુડ બદલી ગયું, બરાબર છે, નાનું થઈ જાય છે અત્યારે. અને ફેઝ એ બદલવાનો છે. ફેઝ બદલવાનો છે એટલે શું થશે? અને હું તમને ઇરેઝ કરીને બતાવું. અહીંયા જોજો ખાસ, 1 મિનિટ. અહીંયા બી ખાસ જોજો, અહીંયા ફેઝ ચેન્જ થાય છે. મતલબ તમારી આખી સાયકલ જે છે એ થોડી એક આગળ પાછળ એને મિક્સ કરી દઈશું એટલે આ તમારું ફેઝ બદલી ગયું. અહીંયા બી જે છે એ ફેઝ બદલે છે, બરાબર છે. આ પોઈન્ટ જુઓ, અથવા તમને હાઇલાઇટ કરીને બતાવી દઉં.
જો આ ગ્રીન કલર હું જે કરું છું, બ્લુ કલર, જો આ ગ્રીન કલરના જે મેં હાઇલાઇટ કરેલા છે બંને પોઈન્ટ, ત્યાં તમારું ફેઝ બદલે છે, બરાબર છે. અને આ જે તમારું અહીંયા હાઇલાઇટ કરેલું છે એ બધે એમ્પ્લિટ્યુડ બદલે છે, અને બાકી 3 જગ્યા એવી છે કે ત્યાં કશું બદલતું નથી. શું કામે? તો કે એ પાર્ટમાં તમારું 0 0 અને 0 એમ્પ્લિટ્યુડ અથવા ડિજિટલ ડેટાની વેલ્યુ 0 છે, મોડ્યુલેશન થશે જ નહીં, બરાબર. કોઈ સર્કિટની અંદર અથવા એને અનેબલ જ હું ના કરું તો વસ્તુ શું થશે, એ ટેકનિક કામ નહીં કરે, એ આઉટપુટ તમને નહીં મળે. ચલો, તો આઈ હોપ કે તમને આ એક્ઝેક્ટલી ખ્યાલ પડી ગયો હશે કે બધી અલગ અલગ મોડ્યુલેશન ટેકનિકની અંદર એના જે ચેન્જ કરીએ છીએ એ કેવી રીતના થાય છે. એક જ સ્લાઇડની અંદર બધા વેવફોર્મ મેં આપેલા છે. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં જઈશું. નેક્સ્ટ સ્લાઇડમાં મલ્ટીપ્લેક્સિંગ જે છે ડેટા કમ્યુનિકેશનની અંદર એનો યુઝ શું છે. મલ્ટીપ્લેક્સ અને ડીમલ્ટીપ્લેક્સ એવા 2 વર્ડ આવશે. લેટ મી ચેન્જ ધ કલર ફર્સ્ટ. એક વર્ડ આપેલો છે મલ્ટીપ્લેક્સિંગ, અને આગળ સોરી અથવા એનો એન્ટોનિમ્સ આવે છે ડીમલ્ટીપ્લેક્સિંગ. બધાએ સાંભળેલું હશે મલ્ટીપ્લેક્સ અને ડીમલ્ટીપ્લેક્સ. આગળની સ્લાઇડમાં આપણે જોઈશું. 2 વર્ડ છે જ, મક્સ છે, બીજું ડીમક્સ છે. ચલો એ હમણાં સમજાવું છું. એક એક્ઝામ્પલ લીધેલું છે, બરાબર છે. આપણે થિયરી તો ભણીએ જ છે, તો વચ્ચે વચ્ચે એક્ઝામ્પલ લઈએ તો થોડુંક વધારે તમને ખ્યાલ પડે, બરાબર છે. એવું એક્ઝામ્પલ લખેલું છે કે ભાઈ સપોઝ ઇમેજિન કરો તમે કે તમારે ઘણા બધા ફ્રેન્ડ છે, આપણું ગ્રુપ હોય જ બધાનું, બરાબર છે. એને તમારે બધાને લેટર મોકલવાના છે, બરાબર છે. બટ વોન્ટ ટુ સેન્ડ લેટર્સ ટુ ધ સેમ પર્સન એટ ધ સેમ ટાઈમ. Instead of sending each letter individually, suppose બધાને ઇન્ડિવિજ્યુઅલ મારે નથી મોકલવા, તો શું ટેકનિક યુઝ કરી શકું, which would take a lot of time and effort. મતલબ મારે લેટર સેન્ડ કરવા છે પણ એના માટે ઘણો બધો ટાઈમ લાગશે અને એફર્ટ બી લાગશે. તો એના બદલે હું શું કરું તો કે બધા જે લેટર છે ને એને એક મોટા બેગમાં અથવા એન્વેલપની અંદર નાખી દઈશ અને એને સેન્ડ કરી દઉં, બરાબર છે. આખું એન્વેલપ જ્યારે પહોંચશે જેને સેન્ડ કરવું છે તો એ બધા લેટર 1 by 1 નીકળશે અને બધાને ડિલિવર થઈ જશે 1 by 1. તો આવું એક્ઝામ્પલ છે. આ જ ટેકનિક આપણે સપોઝ યુઝ કરવી છે ડેટા કમ્યુનિકેશનની અંદર, તો એ આપણે એને શું કહીશું તો કે મલ્ટીપ્લેક્સિંગ ઓફ ધ ડેટા. મલ્ટીપ્લેક્સિંગની અંદર એ જ વસ્તુ થાય છે. શું થાય છે તો કે સિમિલરલી એના જેમ જ કામ કરે છે, એના જેવું જ સિમિલર વે. એટલે તો કે એની અંદર શું યુઝ કરીએ છીએ તો કે મલ્ટિપલ સિગ્નલ જે હશે અથવા તમારો ડેટા હશે એની સ્ટ્રીમ એને મોટા એક સિગ્નલમાં આપણે મોટા એક સિગ્નલની ઉપર અથવા મીડિયમની ઉપર શેર કરી દઈશું. આ પ્રોસેસ જે છે એનો ફાયદો શું થશે તો કે એફિશિયન્ટ છે યુઝ ઓફ ધ રિસોર્સિસ. તમારી પાસે જે રિસોર્સિસ છે એનો મેક્સિમમ અથવા સારામાં સારો યુઝ કરીએ તો એને એફિશિયન્ટ યુઝ કહેવાય. આ એ બીજું શું થશે તો કે કેન સિગ્નિફિકન્ટલી ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ડેટા ધેટ બી સેન્ટ ઓવર અ નેટવર્ક. એટલે તમારું નેટવર્કની અંદર તમે એકીવારે બહુ મોટો ડેટા છે સેન્ડ કરી શકશો. તો એ મલ્ટીપ્લેક્સિંગ ટેકનિકની અંદર આપણે યુઝ કરીને એને મોકલી શકીએ. ચલો નેક્સ્ટ શું આવશે, વોટ ઇઝ મલ્ટીપ્લેક્સિંગ. ચલો હવે આ સ્લાઇડમાં એ જ સમજાવવાની ટ્રાય કરીશ. મલ્ટીપ્લેક્સિંગમાં ઓરિજિનલી શું થતું હશે તો કે એ તો આપણે જોઈ લીધું, શેરિંગ અ મીડિયમ ઓર અ બેન્ડવિડ્થ. મલ્ટીપ્લેક્સિંગનો મતલબ શું થાય, બેન્ડવિડ્થ અથવા મીડિયમને તમારે શેર કરવાનું છે. પ્રોસેસની અંદર મલ્ટિપલ સિગ્નલ જે છે કમિંગ ફ્રોમ અ મલ્ટિપલ સોર્સિસ, અલગ અલગ સોર્સમાંથી અલગ અલગ સિગ્નલ આવતા હશે, અહીંયા સુધી આવે છે. એન્ડ કમ્બાઇન્ડ એન્ડ ટ્રાન્સમિટેડ, આ બધા કમ્બાઇન કરીને આપશે કોણ તો કે મક્સ. મક્સ એટલે નવું કંઈ નથી, મક્સ મલ્ટીપ્લેક્સર, બરાબર. એનું શોર્ટ ફોર્મ છે મલ્ટીપ્લેક્સર. એ યાદ ન રાખવું હોય તો એનું શોર્ટ ફોર્મ કરીને જનરલી આપણે બોલતા હોય મક્સ.
ટ્રાન્સમિટેડ, અહીંયાથી ટ્રાન્સમિટ થશે વન લિંક એન્ડ એન ચેનલ્સ. જો આ એક ખાસ યાદ રાખજો, લિંક એક જ છે પણ ચેનલ ઘણી બધી હોઈ શકે. ઓવર અ સિંગલ કમ્યુનિકેશન ઓર ફિઝિકલ લાઇન. જો એ વર્ડ મેઇન છે. મલ્ટીપ્લેક્સિંગ કરવાનો ફાયદો એ થશે કે ઘણા બધા સિગ્નલ છે ને મેં બધાને એક જ વાયરની અંદર ફિટ કરી દીધા, મતલબ એક જ લિંક છે. ડેટા ઘણા બધા છે એટલે કે ચેનલ ઘણી બધી છે પણ એક જ રસ્તામાંથી મોકલવાના છે. આ તો એના જેવું છે, સિમ્પલ એક્ઝામ્પલ તમને યાદ જ રહી જશે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો તો એ છે બધા માટે ફાયદાકારક છે. ટ્રાફિક નહીં થાય, ફ્યુલ બચશે, બરાબર છે. તો એના જેવી જ વાત છે કે બધા સપોઝ અલગ અલગ 4 વ્હીલ લઈને જાય 40 જણાને, એ જ 40 ને એક બસમાં બેસાડી દે, તો 40 જણા જેટલી સપોઝ ગાડી લઈને નીકળશે ને ટ્રાફિક થશે ને એક બસ નીકળશે તો ટ્રાફિક જે છે થોડું ઓછું થઈ જશે. એક એક્ઝામ્પલ છે સમજવા માટે, બરાબર છે. એને યાર આપણે રિલેટ કરી શકીએ છીએ એટલે તો આ વસ્તુ યાદ રાખો, બરાબર છે. નેક્સ્ટ જોઈએ છે હવે આજે વન લિંક અને એન ચેનલ, મતલબ એન ચેનલ છે. ડીમક્સ પાછું શું કરશે, એનાથી રિવર્સ પ્રોસેસ. મક્સમાં જેમ તમે બધું એકમાં નાખી દીધું હતું એક ચેનલમાં, પાછું ડીમક્સ ત્યાં પહોંચશે એક ચેનલમાંથી બધા સિગ્નલને અલગ અલગ કરી દેશે અને નંબર ઓફ આઉટપુટ તમને મળી જશે. સિમ્પલ એક્ઝામ્પલ જો કમ્યુનિકેશનમાં જ લેવું હોય આપણે તો એ થશે તમારું જે કેબલ આપણે યુઝ કરીએ છીએ ડીશ ટીવી અથવા કોઈ બી, તો એની અંદર નંબર ઓફ ચેનલ ઘણી બધી આવતી હોય છે બટ એક જ વાયર હોય છે. કોએક્સિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ કે વોટેવર, કે ઇન્ટરનેટ થ્રુ આપણે ટીવી જોઈએ છે તો એમાં એવું જ હશે કે તમારું જે સપોઝ લેન કેબલ છે એક જ કેબલ હોય પણ ચેનલ તો ઘણી બધી હોય. ટીવીની અંદર આપણે એક યારે સપોઝ એક જ ચેનલ જોઈ શકીએ, સાંભળી શકીએ, ટ્યુન કરી શકીએ, બટ ચેનલ તો ઘણી બધી આવે છે. એનું લિંક અથવા વાયર એક જ છે, એનું રિસીવર જે છે એ એક જ છે અથવા એટ એ ટાઈમ આપણે ટ્યુન એક જ કરી શકીએ છીએ, બરાબર. તો એને ત્યાં એની અંદર આપણે શું યુઝ કરીએ છીએ, એક જગ્યાએ જ્યાં સેન્ડ કરતા હશે લોકો મક્સ, પછી ઓવર વન લિંક, નંબર ઓફ ચેનલ ઘણી બધી છે અને પાછું રિસીવર એન્ડ સાઇડ શું થશે તો કે ડીમક્સની પ્રોસેસ થશે. તો સેમ વસ્તુ આપણે મલ્ટીપ્લેક્સિંગ શું છે સમજી લીધું, સામે મેં તમને ડીમલ્ટીપ્લેક્સિંગ કેવી રીતના યુઝ થાય એ બી સમજાવી દીધું. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈશું હવે. યુઝ ઓફ મલ્ટીપ્લેક્સિંગ ક્યાં ક્યાં યુઝ થશે, બરાબર. વેરાયટી ઓફ પર્પઝ એટલે કમ્યુનિકેશનની અંદર યુઝ થાય. શું કામ તો કે એનહાન્સ ધ એફિશિયન્સી વધારવા માટે અથવા કેપેસિટી ઓફ ધ નેટવર્ક્સ, એફિશિયન્સી અને કેપેસિટી વધારવા માટે. એક જ નેટવર્કનો તમે ઘણી બધી ડેટા નાખીને મોકલી શકો એક યાર, જે પેલું એક્ઝામ્પલ લીધું લેટર વાળું, બરાબર છે. ઘણા બધા યુઝ, એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ જે ઉપર કીધું હતું એમ. બેન્ડવિડ્થ જે તમારી પાસે છે, મલ્ટિપલ સિગ્નલને શેર કરવાનું સેમ કમ્યુનિકેશન નેટવર્કમાં, મોસ્ટ ઓફ ધ અવેલેબલ બેન્ડવિડ્થ, જેટલી અવેલેબલ બેન્ડવિડ્થ છે એને મોસ્ટ ઓફ પૂરેપૂરો યુઝ કરી લેવાનું. ધીસ ઇઝ સ્પેશિયલી ઇમ્પોર્ટન્ટ ઇન ધ એન્વાયરમેન્ટ્સ વેર ધ બેન્ડવિડ્થ ઇઝ લિમિટેડ. જ્યાં એવી જગ્યા છે કે બેન્ડવિડ્થ તમારી પાસે ઓછી છે, રેન્જ ઓફ ફ્રીક્વન્સી, અને ડેટા તમારે વધારે મોકલવાનો છે, તો ત્યારે આનો યુઝ આપણે કરીશું. ટેલિકમ્યુનિકેશનની અંદર યુઝ થાય, બરાબર છે. ટેલિકમ્યુનિકેશનની અંદર ટેલિફોન નેટવર્કમાં, બરાબર છે, મલ્ટીપ્લેક્સિંગ એનેબલ છે સાયમલ્ટેનિયસ ટ્રાન્સમિશન ઓફ અ મલ્ટિપલ ટેલિફોન કોલ્સ ઓવર અ સિંગલ લાઇન. સપોઝ આપણે વાત કરીએ છીએ તો 1 to 1 સપોઝ વાત થાય છે, એવી રીતના ઘણા બધા કોલ, એક જ કંપનીના સિગ્નલ ઘણા બધા હશે તો એ બધાને હું મર્જ કરી દઈશ અને એક લાઇન, એક લિંકની અંદર એને ટ્રાન્સમિટ કરી દઈશ. તો એ ટ્રાન્સમિટ કરી દઈશ અને પાછું જ્યારે રિસીવર હશે પાછા અલગ અલગ છે તો એ ત્યાં જઈને પાછું શું થઈ જશે, ડિવાઈડ થઈ જશે, અલગ થઈ જશે. તો એને શું કહેવાય તો કે એ તમારું ટેલિકમ્યુનિકેશનની અંદર મલ્ટીપ્લેક્સિંગનો યુઝ કરીએ છીએ ઓવર અ સિંગલ લાઇન, અને કેપેસિટી જે છે નેટવર્કની આપણે એનહાન્સ કરી શકીએ, વધારી શકીએ અથવા એનો મેક્સિમમ યુઝ કરી શકીએ. ચાલો બીજું ઇન્ટરનેટ એન્ડ ડેટા નેટવર્કની અંદર યુઝ થશે. ઇન્ટરનેટ ડેટા નેટવર્કની અંદર શું થશે તો કે મલ્ટીપ્લેક્સિંગ યુઝ કરવાનો. સેમ વસ્તુ ફ્રોમ મલ્ટિપલ યુઝર ઓવર અ સિંગલ નેટવર્ક, ઇમ્પ્રુવિંગ ધ એફિશિયન્સી એન્ડ સ્પીડ ઓફ ધ ડેટા ટ્રાન્સફર. આજકાલ આપણે જે બી વાયરલેસ અથવા ઇન્ટરનેટ વસ્તુ યુઝ કરીએ છીએ તો સ્પીડ એની અંદર એક બહુ મહત્વનું પાસું છે. જો સ્પીડ નહીં હોય આપણી પાસે, સપોઝ ફોર એક્ઝામ્પલ ફોન યુઝ કરીએ છીએ અથવા ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, જો 1-2 કલાક કે એક દિવસ ડાઉન થઈ જાય, નેટ બંધ થઈ જાય તો ઘણું બધું આપણું કામ અટકી પડે, બરાબર. આજકાલ તો ઇન્ટરનેટ વગરની જે જિંદગી છે બહુ હાર્ડ પડી જાય. તો એનો મતલબ શું થશે, જે તમારું
એની પ્લસ સ્પીડ હોવી જોઈએ. એવું નહીં કે ભાઈ નેટવર્ક આવે છે બટ સ્પીડ નહીં આવતી હોય તો તમને કામ કરવાની મજા નહીં આવે અથવા તમારું કામ જલ્દી નહીં થાય, બરાબર, વાર લાગશે. તો ત્યાં બી યુઝ થશે. સેટેલાઇટ કમ્યુનિકેશનની અંદર યુઝ થાય છે. મલ્ટીપ્લેક્સિંગ હેલ્પ્સ ઇન એફિશિયન્ટલી યુટિલાઇઝિંગ ધ અવેલેબલ બેન્ડવિડ્થ. બધામાં એક વર્ડ બધાને તમને કોમન લાગેલો હશે, અવેલેબલ બેન્ડવિડ્થ. જે બેન્ડવિડ્થ છે એનો મેક્સિમમ યુઝ કરવાનો. સેટેલાઇટ ટ્રાન્સપોન્ડર્સ allowing multiple signal to be transmitted and received simultaneously. ટ્રાન્સપોન્ડર એટલે એવું થશે કે તમારું જે છે એકી સિગ્નલ તમે મોકલો, ટ્રાન્સમિટ કરો છો, રિસીવ કરો છો. મોસ્ટ ઓફ જગ્યાએ આપણે જે 2-way કમ્યુનિકેશન કરતા હોય છે એની અંદર બે વસ્તુ હોય. મતલબ આપણે ફોન યુઝ કરીએ છીએ તો બોલીએ છીએ ને સાંભળીએ છીએ, એક જ સિગ્નલ એક જ ચેનલ દ્વારા. અથવા જે એની લિંક જે હશે, મતલબ બે વસ્તુ એકી સામેવાળો બોલે છે ને સેન્ડર રિસીવર બે, તો બી વાત સંભળાય છે. પણ વોકી ટોકી યુઝ કરતા હોય તો વન વે જેવું થશે, કાં તો બોલી શકે કાં તો સાંભળી શકે, બરાબર છે. ચલો, તો સેટેલાઇટ કમ્યુનિકેશનની અંદર બી આનો યુઝ થશે. બીજું શું આપેલું છે તો કે ટાઈપ્સ ઓફ મલ્ટીપ્લેક્સિંગ કયા કયા હોય છે એ જોઈ લે. તો કે એનું પહેલું આપેલું છે તમારું ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, FDM એનું શોર્ટ ફોર્મ યાદ રાખો. બીજું આપેલું છે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, TDM એનું નામ આપેલું છે, યાદ રાખો. થર્ડ આપેલું છે વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, WDM એવું નામ આપેલું છે. ફોર્થ આપેલું છે કોડ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, CDM. અને ફિફ્થ આપેલું છે સ્પેસ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એટલે કે SDM. તો આટલા બધા ટાઈપના મલ્ટીપ્લેક્સિંગ આવતા હોય છે જનરલી. ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એમાંનું પહેલું 5 ટાઈપ જે લખેલા છે એમાં પહેલું જોઈએ છે. એની અંદર શું યુઝ થશે તો કે bandwidth of a single physical medium is divided into number of smaller independent frequency channel. જો FDM છે એટલે ચેનલ તો આપણે અલગ કરતા હતા પણ ફ્રીક્વન્સીની ચેનલ અલગ કરવાની છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. નાવ ડાયાગ્રામ જોશો તો સેમ લાગશે. ઇનપુટ લાઈન તો કે તો સર આગળ જોયું હતું, જેમ 2 સ્લાઇડ પહેલા જોયું હતું આપણે. એક જ મિનિટ. બરાબર, અહીંયા જે છે સેમ વસ્તુ આપણે અત્યારે જે સ્લાઇડ જોઈએ છે એની અંદર બી આપેલું છે. મતલબ શું થશે, બટ અહીંયા જોશો ને તો ચેનલ 1, ચેનલ 2, ચેનલ 3 એવું નામ આપેલું છે. જ્યાં પહેલામાં એક જ તમારું જે છે, જો પાછી સ્લાઇડ જો 1 લિંક અને n ચેનલ હતી, કેટલી હતી એ ખ્યાલ નથી, હવે કેટલી આપેલી છે, સપોઝ 3 આપેલી છે. અને પાછી ડીમક્સની પ્રોસેસ ને આઉટપુટની લાઈન. તો FDM ની અંદર આપણે આનો યુઝ કરશું, બરાબર. એ જનરલી યુઝ ક્યાં થશે તો કે રેડિયો અને ટેલિવિઝન જે છે એના ટ્રાન્સમિશનમાં યુઝ કરીએ છીએ. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ની અંદર બીજું ઇન્ટરચેનલ ક્રોસટોક. ઓબ્ઝર્વ અ લોટ ઓફ ઇન્ટરચેનલ ક્રોસટોક. ઇન્ટરચેનલ ક્રોસટોક એટલે શું થાય, અલગ અલગ મેં ચેનલ આ એમ્પ્લિટ્યુડ છે, ફ્રીક્વન્સી એને મેં ડિવાઈડ કરી દીધી છે. ફોર એક્ઝામ્પલ આગળ જે આપણે સ્લાઇડ જોઈ એની અંદર 3 ચેનલ આપેલી છે. આની અંદર શું છે, ચેનલ 1 નો એક આટલો બેન્ડ છે, ચેનલ 2 આ બીજો બેન્ડ આપી દીધો, તો ચેનલ n, નંબર ઓફ ચેનલ n છે, એની ફ્રીક્વન્સી લખેલી છે FC1, FC2, FCN, બરાબર છે. ગાર્ડ બેન્ડ, ગાર્ડ બેન્ડ નો મતલબ શું થાય, હવે ગાર્ડ બેન્ડ શું છે અને શું કામ રાખવા પડે એ સમજાવું છું. ક્રોસ ટોક થવાના ચાન્સ વધારે રહેશે ડ્યુ ટુ ધ ફેક્ટ ધેટ this type of multiplexing bandwidth is divided into frequency channel. અલગ અલગ ફ્રીક્વન્સી ચેનલમાં ડિવાઈડ કરેલ છે એટલે ચાન્સ રહેશે ક્રોસટોકનો. મતલબ શું થાય, આનો ડેટા અહીંયા જશે, આનો ડેટા અહીંયા આવી શકે. અને પ્રિવેન્ટ કરવા માટે, પ્રિવેન્ટ કરવું એટલે રોકવા માટે, ઇન્ટરચેનલ ક્રોસટોક રોકવી છે. અનયુઝડ સ્ટ્રીપ્સ ઓફ ધ બેન્ડવિડ્થ મસ્ટ બી પ્લેસ બિટવીન ધ ઈચ ચેનલ. અનયુઝડ સ્ટ્રીપ ઓફ બેન્ડવિડ્થ એટલે કે આ જે આટલો પોર્શન દેખાય છે ને, બધામાં 2 બેન્ડ વચ્ચે તમને જોવા મળશે. એનું નામ આપેલું છે ગાર્ડ બેન્ડ, બરાબર છે. એ રાખવામાં આવે છે જનરલી ટુ પ્રિવેન્ટ ધ ઇન્ટરચેનલ ક્રોસટોક. મસ્ટ બી પ્લેસ, જો આ યાદ રાખવાનું છે, હોવી જ જોઈએ, નહીં તો તકલીફ થશે, તમારું ક્રોસટોક થવાનું જ છે. This unused strip between each channel are known as a guard band. જે અહીં મેં તમને લખેલું છે એને કહેવાય ગાર્ડ બેન્ડ. એક એવો બેન્ડ કે ત્યાં અનયુઝ, એનો કોઈ યુઝ કરવાનો નથી ડેટા કે ચેનલ માટે, એને ગાર્ડ બેન્ડ કહેવાય છે, બરાબર છે, ક્રોસટોક રિડ્યુસ કરવા માટે. ચલો
બીજું આપેલું છે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ છે એની અંદર હવે શું યુઝ કરવાનું છે તો ફ્રીક્વન્સીની અંદર જે છે શેરિંગ અ પોર્શન ઓફ ધ બેન્ડવિડ્થ ઇન ધ ફોર્મ ઓફ ચેનલ. એન્ડ TDM ની અંદર શું છે ટાઈમ ઇઝ શેર. આમાં શું હતું તો કે ચેનલને શેર કરતા હતા. આમાં શું થશે ટાઈમ ઇઝ શેર. ઈચ કનેક્શન ઓક્યુપાઈઝ અ પોર્શન ઓફ ટાઈમ લિંક. બરાબર છે. આ પાછું આગળ ને પાછળનું બ્લોક સેમ જ છે. જોજો વચ્ચે જે ટેકનિક છે ને એ જ બદલાય છે, બાકી ઇનપુટ આઉટપુટ બધું જે છે એ સરખું થશે. ડેટા ફ્લો અહીંથી આમ થાય છે, આ સેન્ડ છે, આ રિસીવર છે, અહીં મક્સ છે, આ ડિમક્સ છે. 4 3 2 1 4 3 2 1 4 3 2 1 મતલબ આવી રીતના ટાઈમમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. એના પાછળ બે ટાઈપ્સ આવશે સબ ટાઈપ. એક સિંક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, એક આવશે સ્ટેટિકલ અથવા તો એસિંક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. બરાબર છે. જોઈએ ચલો આગળ. ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં પહેલો જે ટાઈપ હતો એ સિંક્રોનસ TDM છે. સિંક્રોનસ TDM ની અંદર A1 B1 D1 B2 D2 E2 આવી તમારી શું છે અલગ અલગ સિગ્નલ છે. અત્યારે જો તો બધાનું જે લેવલ છે સેમ નથી. જોજો સિંક્રોનસ TDM is a type of division multiplexing where the input frame already has a slot. The output frame slot in the output frame. Time slots are grouped into the frames. ઇનપુટ જે છે ત્યારે એનું જે લેવલ જે છે અલગ અલગ હતું અથવા એનું ફ્રેમ કરેલું નહોતું. હવે બધા જે છે સિગ્નલ E2 D2 B2 બરાબર છે 0માં જાય છે, 1માં શું જાય D1 B1 A1 એનું ગ્રુપ કરી દીધું. પહેલા શું હતું તો કે A1 અલગ, B2 B1 D2 D1 ને E2 આવી રીતના અલગ અલગ છે. એમાં A1 આવે છે એને મેં એક ગ્રુપ નંબર 1માં મૂકી દીધું છે. મતલબ એક 0 વેલ્યુનું ગ્રુપ બનાવ્યું છે અને એક 1 વેલ્યુનું ગ્રુપ બનાવેલું. 0 ની અંદર E2 ઇનપુટમાંથી E2 D2 અને B2 ને લીધા છે. 1માં D1 B1 ને A1 ને લીધા છે. જો અહીં મૂકેલા છે. આવું ફ્રેમ કરવામાં આવે છે. બરાબર છે. વન ફ્રેમ કન્સિસ્ટ ઓફ વન સાયકલ ઓફ અ ટાઈમ સ્લોટ. એક સાયકલની એક ટાઈમ તમારી જે છે વન સાયકલની ટાઈમ સ્લોટનો યુઝ કરેલો. સિંક્રોનસ TDM ની અંદર એનું જે નોટ એફિશિયન્ટ because if the input frame has no data to send, a slot remains empty. આમાંથી એક સ્લોટ કાઢી દઉં તો એક તમારો જે છે સ્લોટ છે એ એમ્પ્ટી થઈ જશે. શેમાં તો કે આઉટપુટ ફ્રેમમાં અહીંયા. In synchronous TDM, the need to mention the synchronous bit at the beginning of the each frame. અહીંયા આપણે જે મેન્શન કરેલું છે અહીંયા 0 છે, અહીંયા 1 છે. તમારે each and every વખતે એને શું કરવું પડશે તમારે મેન્શન આઉટ કરવું પડશે. નહીં કરીએ તો તમારું શું થશે તો કે એની એફિશિયન્સી એટલી મળશે નહીં અથવા તો તમારો સ્લોટ એમ્પ્ટી જતું રહેશે ઘણી વખત. ડન છે. તો આ વસ્તુ એક એનો ડિસએડવાન્ટેજ જેવું આપણે કહી શકીએ. સ્ટેટિકલ TDMમાં શું છે એ જોઈ લે. બરાબર છે. આજની આ આપણે લાસ્ટ પોઈન્ટ રહેશે. સ્ટેટિકલ TDM નો મતલબ શું થાય? અગેન એમાં 3 ડેટા જોવા મળશે અથવા B2 B1 છે, D2 D1 છે, E2 ને A1 છે. મક્સ નાવ અહીંયા જોશો ને તો ફરક છે. 0 અને 1 ની જગ્યાએ કંઈક બીજું આપેલું. ચલો જોઈએ શું છે. સ્ટેટિકલ TDM ની અંદર ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ નો ટાઈપ છે ખબર છે. આઉટપુટ ફ્રેમ જે છે કલેક્ટ્સ ડેટા ફ્રોમ ધ ઇનપુટ ફ્રેમ ટીલ ઇટ ઇઝ ફૂલ. જો સમજો શું છે, કોઈ ગ્રુપ નથી કરવાનું. પહેલા શું કરશે કે બધા ડેટા કલેક્ટ કરશે. ક્યાં સુધી કરશે તો કે આખી ફ્રેમ જે છે ને ફૂલ થઈ જવી જોઈએ. બરાબર છે. નોટ લિવિંગ એન એમ્પ્ટી સ્લોટ. એક એમ્પ્ટી સ્લોટ આવશે નહીં કે નહીં, જેમ તો કે સિંક્રોનસ TDM ની અંદર આવવાના ચાન્સ રહેતા હતા. બરાબર છે. એટલે સ્ટેટિકલ TDM માં include the address of each particular data in the slot that is being sent to the output frame. જ્યાં જ્યાં મૂકો છો એનું પર્ટિક્યુલર તમારે શું મૂકવું પડશે તો કે એડ્રેસ મૂકવું પડશે કે આ એડ્રેસની અંદર આ ડેટા છે, આ એડ્રેસની અંદર આ ડેટા છે. સ્ટેટિકલ TDM ની અંદર જે એફિશિયન્સી છે એ પહેલા કરતાં વધારે છે. બરાબર છે. મોર એફિશિયન્ટ ટાઈપ ઓફ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ as the channel capacity is fully utilized. કંઈ ખાલી રહેતું નથી, ખાલી જવા દેવાનું નથી. improves the bandwidth efficiency. બરાબર છે. કોઈ વસ્તુ એમને સપોઝ કોઈ યુઝ કરીએ આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તમને ખાસ સમજાઈ જશે.
કે પેન્સિલ જનરલી લેતા હોય તો પેન્સિલ આખી પેન્સિલ નાના હતા ત્યારે તો ખાસ કરીને, અથવા અત્યારે બી આખી પૂરી નહીં થતી હોય, પછી થોડી વધે એટલે આપણે એને ફેંકી દે, તો એનું યુટિલાઇઝેશન બરોબર પૂરું થયું નથી. ચલો પેન્સિલ તો હજી કોઈ યુઝ કરી લેતા હશે. ઇરેઝરનું એક્ઝામ્પલ એવું છે, ઇરેઝર મોસ્ટ ઓફ બહુ ઓછા હશે એવા સ્ટુડન્ટ કે માણસ કે એ પૂરું આખું યુઝ કરતા હોય. પછી બ્લેક થઈ જાય, વ્હાઇટ કલરના અથવા હવે કલરવાળા આવે છે તો થોડું એની ઉપર ડસ્ટ આવી જાય, પછી જૂનું થઈ જાય, પછી આપણે ફેંકી દે, બીજું લઈ લે, તો એ યુટિલાઇઝેશન એનું થતું નથી. બરાબર છે, એના જેવી વાત છે. તો ચલો આ એક્ઝામ્પલ સાથે આપણે આજનું લેક્ચર પૂરું કરશું. આજે જે તમને અલગ અલગ TDMના ટાઈપ્સ, બરાબર છે, અત્યારે આપણે જોયા 2 ટાઈપ હતા, એક ટાઈમ ડિવિઝન, સિંક્રોનસ ટાઈમ ડિવિઝન, અને સ્ટેટિકલ અથવા એસિંક્રોનસ. તો એ મેં તમને સમજાવી દીધા છે. લેટ્સ હોપ, હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયા હશે, બરાબર છે. અને વ્યવસ્થિત આની અંદર જે બધી ડાયાગ્રામ છે એ સમજી લેજો ખાસ, અને ફૂલ ફોર્મ બી આના યાદ રાખવાના છે, બરાબર છે. મોસ્ટ ઓફ ડેફિનેશન, યુઝ અથવા ફૂલ ફોર્મ એવા ક્વેશ્ચન વધારે પૂછાઈ શકે, બરાબર છે. તો એ બી આપણે જોઈશું પછી. અને નેક્સ્ટ સ્લાઇડ અથવા નેક્સ્ટ લેક્ચરની અંદર એથી આગળનું જે છે વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એ હવે આપણે જોઈશું. ચલો ત્યાં સુધી ધન્યવાદ, અને મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.